Welcome to Extrinsic Coaching. મિત્રો, શું તમે જાણો છો કે કમ્પ્યુટર જે છે એ નેગેટિવ નંબર કેવી રીતે યાદ રાખે છે? કેમ ખબર પડે કમ્પ્યુટરને આ પોઝિટિવ નંબર છે કે નેગેટિવ નંબર છે? તો એના માટેનો આ બહુ સરસ સવાલ લાસ્ટ યરના વાયરલેસ પીએસઆઈના ક્વેશ્ચન પેપરમાં પૂછાયેલો કે ઇન ધ સાઇન મેગ્નેટિવ રિપ્રેઝન્ટેશન ધ રેન્જ ઓફ ધ 4 બીટ નંબર ઇઝ. જો 4 અંકની સંખ્યા હોય અને સાઇન મેગ્નિટ્યુડમાં દર્શાવી હોય, મતલબ પોઝિટિવ છે કે નેગેટિવ છે, જો અમારે દર્શાવવું હોય તો કેટલી સંખ્યા હું મેક્સિમમ દર્શાવી શકું? તો જો અહીંયા આગળ જે છે 4 બીટનો નંબર છે, તો એમાં પહેલો જે બીટ છે, ફર્સ્ટ બીટ જે હોય, ફોર એક્ઝામ્પલ આ 4 ખાના છે. હવે 4 ખાનામાં પહેલો બીટ જે છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે આ દર્શાવવા માટે જ યુઝ થાય છે. એટલે પહેલા બીટની ગણતરી જ નહીં કરવાની. બાકી કેટલા વધ્યા? 3 બીટ વધ્યા. હવે 3 બીટ વધે તો તમે મેક્સિમમ કેટલા નંબર દર્શાવી શકો? 3 બીટ વધે તો 2n, એટલે 3 બીટ હોય મારી પાસે, બરાબર, તો 2 3 એટલે મેક્સિમમ 8 નંબર હું દર્શાવી શકું. હવે 8 નંબર એટલે 0 થી 7 નંબર જે છે એ હું દર્શાવી શકું. એટલે મેક્સિમમ નંબર કાં તો +7 હોય અને મિનિમમ નંબર મતલબ ઓછામાં ઓછો નંબર જે છે -7 હોય એ હું દર્શાવી શકું. તો -7 થી +7 જે છે ઓપ્શન એ સાચો જવાબ છે. જ્યારે તમારે ઇક્વેશન ઉપરથી યાદ રાખવું હોય તો તમે આને આમ પણ યાદ રાખી શકો. ઇટ ઇઝ -2n-1 ટુ 2n-1 બરાબર. આવી રીતે જે છે, મતલબ +2 આ માઇનસ છે અને પછીનું જે છે પ્લસ છે. તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો. હવે મને નીચે કોમેન્ટ સેક્શનમાં એ જણાવો કે જો આવી જ રીતે પૂછ્યું કે ટુસ કોમ્પ્લિમેન્ટ રિપ્રેઝન્ટેશનમાં મેક્સિમમ જો n = 4 બીટ હોય તો 4 અંકનો મતલબ કઈ રેન્જ આવે? આમાંથી કઈ ઓપ્શન સાચો આવે કાં તો બીજો કયો ઓપ્શન જે છે સાચો આવે? તમારે કોમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે. ધન્યવાદ મિત્રો.